નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુળ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.2 નો બીજો દાખલો જોઈશું। અહીંયા આપણને બહુલક શોધવાનો કહો છે। અહીંયા આપણને રકમ આપી છે। અહીંયા આપણે એલિમેન્ટ જે આપણા સૂત્રની અંદર રાખ્યા છે f1 f0 f2 l અને n। હવે f1 ને કેવી રીતે શોધવાના કે જે આપણને આવૃત્તિની લાઈન આપી છે એની અંદર સૌથી મોટી જે સંખ્યા હોય એના આપણે f1 કહીશું। તો અહીંયા સૌથી મોટી સંખ્યા કોણ છે? તો અહીંયા 61। તો આપણે f1 કોને કહીશું? 61। પછી f0 તો 61 ની આગળની આવૃત્તિ કેટલી છે? 52। તો આપણે f0 કોને કહીશું? 52। હવે 61 ની પાછળની આવૃત્તિ કેટલી છે? 38। તો આપણે f2 કોને કહીશું? 38। હવે જે આપણી સૌથી મોટી બહુલકીય આવૃત્તિ છે 61, એની અંદર જે વર્ગ અંતરાલ આપેલો છે એમાં આગળની સંખ્યા કોણ છે? 60। તો આપણે l ની કિંમત કેટલી લઈશું? 60। હવે h ની કિંમત જે વર્ગ લંબાઈ 20 માંથી 0 જાય તો આપણને કેટલા વધશે? 20। હવે આપણું સૂત્ર z બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h। હવે આપણે આ બધી કિંમતો મૂકી દઈશું। l ની કિંમત 60 વત્તા f1 ની કિંમત 61 માઈનસ f0 ની કિંમત 52 છેદમાં 2 f1 ની કિંમત 61 માઈનસ f0 ની કિંમત 52 f2 ની કિંમત 38 ગુણ્યા h ની કિંમત 20। અહીંયા આપણે આ કિંમતો નીકળી ગઈ। હવે અહીંયા જોઈએ 60 વત્તા 61 માંથી 52 જાય તો કેટલા થશે? 9 છેદમાં 61 દુ તો 122 ઓછા 52 માઈનસ 38 ગુણ્યા 20। હવે 60 પ્લસ 9 ના છેદમાં 122 માંથી આપણે 52 કાઢીએ તો 122 માઈનસ 52 બે માંથી 2 જાય તો 0 અને 12 માંથી 5 જાય તો આપણને 7 વધશે। હવે 70 વધે, હજુ 70 માંથી આપણે 38 ને બાદ કરવાના તો 70 માઈનસ 38 10 માંથી આપણે 8 કાઢીશું તો કેટલા વધશે? 2 અને 6 માંથી 3 કાઢીશું તો 3 એટલે કેટલા જવાબ આવશે આપણને? 32। તો અહીંયા છેદમાં કેટલા આવશે? 32 ગુણ્યા 20। હવે નવા સ્ટેપમાં આપણે 20 અને 9 નો ગુણાકાર કરીશું એટલે 60 પ્લસ 9 દુ 18 એટલે 180 છેદમાં 32। હવે 180 ભાગ્યા આપણે કેટલા કરીશું? 32। 180 ભાગ્યા 32। હવે 32 નો ઘડિયો આપણે 180 સુધી જવા દેવાનો। તો આપણને કદાચ 32 નો ના આવડે તો 3 નો આવડે તો 3 નો ઘડિયો 18 ની નજીક ક્યારે જાય? તો 3 5 15 3 6 18। તો આપણે 32 ગુણ્યા 5 કરી દઈશું। 5 દુ 10 3 5 15 ને 1 16 160। તો 32 5 કેટલા થાય? 160। હવે આપણે બાદબાકી કરીશું। 8 માંથી 6 જાય તો 2 1 માંથી 1 જાય તો 0। હવે 0 અહીંયા ઉતાર્યા તો અહીંયા શું મૂકવું પડશે? પોઈન્ટ મૂકવો પડશે। 32 નો ઘડિયો 200 સુધી તો 32 ગુણ્યા 7 કરીએ આપણે। 7 દુ 14 7 તરી 21 ને 1 22 તો 224 છે। 200 કરતા વધી ગયા તો આપણે 32 ગુણ્યા 6 6 દુ 12 6 તરી 18 ને 19 તો કેટલા આવે? 192। તો અહીંયા 6 192 ભાગ્યા હવે બાદબાકી બંનેની કરીશું તો અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા 8 આવશે, અહીંયા 9 માંથી 9 જાય 0 અને અહીંયા 0। તો અહીંયા આપણે 0 મૂકીશું તો 32 નો ઘડિયો 32 દુ 64। હવે આપણે આટલા જવાબની જરૂર છે 5.62। તો આપણે અહીંયા લખીએ બરાબર કરીને 60 પ્લસ 5.62। તો આપણો જવાબ આવશે 60 ના 5 65.62 જે આપણો શું છે? માગેલ બહુલક
છે.